કેશોદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પૂર્વે બીવીપી કેશોદ દ્વારા કાર્યક્રમ. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા તેમજ સામ્યક સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિના ભાગરૂપે કેશોદ ખાતે અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું જ હોય છે. ત્યારે આજરોજ કેશોદના ડોક્ટર આંબેડકર ભવન ખાતે વક્તૃત્વ સ્પર્ધા ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્ર વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ અને સર્ટિફિકેટ દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. અને કેશોદ ખાતે આવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસર પૂર્વે કેશોદના શ્રદ્ધા સોસાયટી ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એ જોતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક કેશોદ ખાતે ઉજવણી થનાર છે. કેમેરામેન રાવલ મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને સંયુક્ત સેવા સમિતિએ ક્વિઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા 3 સ્પર્ધાનું આયોજન કરેલ છે. એમાં કેશોદ શહેરના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાણા છે. આજે ક્વિઝ કોમ્પિટિશન 3 સ્પર્ધાઓ અત્યારે ચાલુ છે અને 133મી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આ એક ભવ્ય આયોજન કરી અને ખાસ તો અમે ભારત વિકાસ પરિષદનો ખૂબ આભાર માનીએ છીએ કે આ વખતે અમારી સાથે જોડાય અને આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન સરસ રીતે કરેલ છે. ત્યારે અહીંયા તમામ સભ્યો હાજર છે, બધાનો ખૂબ આભાર માનું. જય હિન્દ. વંદે માતરમ. જય બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા અને સમ્યક સેવા સમિતિ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તમામ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવશે એને રોકડ પુરસ્કાર, શિલ્ડથી એનાયત કરવામાં આવશે. આ રીતના 133મી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભવ્યાતિ ભવ્ય રીતે કેશોદમાં ઉજવવામાં આવે છે. જય હિન્દ.